ગઢડા તાલુકાના એક ગામમાં 14 વર્ષીય સગીરા ઉપર ગેંગ રેપની ચોંકાવનારી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માનસિક રીતે અસ્વસ્થ સગીરાની લાચારીનો લાભ ઉઠાવી નરાધમોએ છેલ્લા 6 મહિનાથી તેનું શારીરિક શોષણ કર્યું હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે. આ અંગે માહિતી આપતા બોટાદના ડીવાયએસપી મહર્ષિ રાવલે જણાવ્યું હતું કે ગઢડા પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અલગ અલગ ટીમો બનાવી હતી. આ ટીમોએ ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં ગુલી નાગરભાઈ રાઠોડ, સુરેશ નાગરભાઈ રાઠોડ, શોએબ ચૌહાણ, ઉર્વેશ ઘોરપાડે, અલ્પેશ મહેતા, આકાશ પરમાર, અજય મારુ અને પિન્ટુ ભૂપતભાઈ પઢિયારનો સમાવેશ થાય છે. આ કેસમાં 9મો આરોપી હમીર ડાંગર મારામારીના ગુનામાં જેલમાં હોવાથી તેની ધરપકડ કરવાની બાકી છે. પોલીસે હાલ તમામ આરોપીની વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ગઢડા પોલીસે આ મામલે ગુલી નાગરભાઈ રાઠોડ, સુરેશ નાગર રાઠોડ, શોએબ ચૌહાણ, ઉર્વેશ ઘોરપાડે, અલ્પેશ મહેતા, આકાશ પરમાર, અજય મારુ, હમીર ડાંગર અને પિન્ટુ ભડિયારના નામ શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ 64(2)I, 75(2) અને 70(2) ગેંગરેપ અને ગંભીર અપરાધ અને પોક્સો એક્ટ કલમ 3A, 4(5)G, 7, 8, 9, 11(6) અને 17 કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ગઢડા પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પીઆઈ ડીબી પલાસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને આરોપીની શોધખોળ શરૂ કરેલ. ગઢડા પોલીસે વાડી વિસ્તારો તેમજ આરોપીના ઘરે તપાસ કરતા આરોપીઓ ગુલી નાગરભાઈ રાઠોડ, સુરેશ નાગર રાઠોડ, શોએબ ચૌહાણ, ઉર્વેશ ઘોરપાડે, અલ્પેશ મહેતા, આકાશ પરમાર, અજય મારુ, પિન્ટુ પઢિયારને મળીને 8 આરોપીઓની ધરપકડ કરી કડક કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે હમીર ડાંગર નામના આરોપી જે અગાઉ મારામારીના ગુનામાં જેલમાં હોવાથી તેને પકડવાનો બાકી છે. જે ફરિયાદી છે તેમના દ્વારા ગઢડા પોલીસ સ્ટેશનમાં પોક્સો તથા તેની સાથે ભારતીય ન્યાય સંહિતાની કલમ 75(2) અને 64(2)I મુજબ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. આ બનાવની વિગત જોઈએ તો જે ભોગ બનનાર છે તેઓ સગીર વયના છે અને સગીર વયના હોવાથી તેમનો અણસમજણનો ફાયદો ઉઠાવી અને અલગ અલગ ઈસમોએ અલગ અલગ સમયે તેમની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોય તેવી હકીકત પોલીસ સમક્ષ આવી હતી. આથી આ અન્વયે ગઢડા પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા કાર્યવાહી કરતા કુલ 9 ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બનાવને વધુ ગંભીરતાપૂર્વક લઈ અને તેની તપાસ કરતા જાણવા મળેલ છે કે આ જે બનાવ છે તે ગત 6 માસ પહેલા પણ બનેલો હતો અને ગત બનાવ 23/3ના રોજ આ જે છોકરી છે તે તેના માતા પિતા સાથે અને વાલી વારસ સાથે કાઉન્સેલિંગ બાદ ફરિયાદ આપવા માટે તૈયાર થયેલ હતી. આથી તે બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગઢડા પોલીસ સ્ટેશન દ્વારા ટીમ બનાવી અને તમામ આરોપીઓ છે તે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કોણ કોણ છે અને જે સગીરા છે માનસિક હોવાનું સામે આ જે આરોપીઓ છે તેમાં ધુલી રાઠોડ, શોએબભાઈ ચૌહાણ, આકાશભાઈ પરમાર, સુરેશભાઈ રાઠોડ, ઉર્વેશભાઈ ઘોરપડે, અલ્પેશભાઈ, અજયભાઈ અને હમીરભાઈ અને આ સિવાય અન્ય એક ઈસમ પિન્ટુભાઈ તેમના નામ છે તે ફરિયાદમાં નામજોગ છે. આ સિવાય જે બાળા છે તેની શારીરિક તપાસણી, મેડિકલ કાઉન્સેલિંગ અને મનોચિકિત્સક દ્વારા કાઉન્સેલિંગ પણ ગઢડા પીઆઈ છે તે કરાવનાર છે અને સંપૂર્ણ સાયન્ટિફિક રીતે તપાસ છે તે અમે ચલાવનાર છીએ. હાલમાં આરોપીઓને ડિટેન આ ઘટનાને લઈને સામાજિક પ્રત્યાઘાત અંગે માંગ ઉઠવા પામી છે. આ ઘટનાને પગલે સુરતના પાટીદાર આગેવાન વિજય માંગુકિયા તેમજ ગઢડાના સામાજિક આગેવાન મુકેશભાઈ હિહોરિયાએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે આ ઘટનાને સમાજ માટે કલંકિત ગણાવી સરકાર પાસે માંગ કરી છે કે આરોપીઓને એવી કડક સજા થવી જોઈએ કે સમાજમાં કાયદાનો ડર ઊભો થાય. તમામ નરાધમોનો જાહેરમાં વરઘોડો કાઢી તેમને દાખલારૂપ સજા કરવામાં આવે. જય સરદાર. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના એક ગામમાં ખેડૂત પરિવારની 14 વર્ષીય સગીરા પર અત્યંત દુઃખદ ઘટના ઘટી છે. આ ઘટના નિંદનીય છે, આ ઘટના કલંકિત છે, આ ઘટના સમાજ સ્વીકારતું નથી ને આ ઘટનાઓ ન બને એના માટે પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરે. હિન્દુસ્તાનની અસ્મિતાને ટકાવી રાખવા, હિન્દુ સંસ્કૃતિને ટકાવી રાખવા
ગામડાઓની અમૂલ્ય વિરાસતને ટકાવી રાખવાના, જે લોકો ગામડાની અંદર રહીને ખેતી કરીને આવા પ્રયાસો કરે છે, આવા પરિવારોની સાથે જ્યારે આવી ઘટના બને ત્યારે સરકારને મારે વિનંતી કરવી છે, તંત્રને મારે વિનંતી કરવી છે કે આવા લુખ્ખાઓને કડકમાં કડક સજા થાય, કોર્ટના માધ્યમથી પણ ન છૂટે અને કાયદાનો ડર ઊભો થાય, જેનાથી આવા લુખ્ખાઓ હિંમત તૂટી જાય, આવા લુખ્ખાઓ ક્યારેય આવી અનિષ્ટ પ્રવૃત્તિ ન કરે ને સામૂહિક રીતે જે દીકરીઓને હેરાન કરવાનો જે પ્રયાસ થયો છે, છેલ્લા ઘણા સમયથી આ દીકરીને હેરાન પરેશાન કરવામાં આવતી હતી અને સામૂહિક રીતે એમની સાથે અનિષ્ટ પ્રવૃત્તિ થઈ છે ને અમાનવીય પ્રવૃત્તિ થઈ છે, ત્યારે ચોક્કસ અને કડકમાં કડક ટાટિયાતોડ સર્વિસ કરી અને આનો વરઘોડો કાઢવામાં આવે, જાહેરમાં આનું સરઘેસ કાઢવામાં આવે અને જાહેરની અંદર આમને દંડિત કરવામાં આવે એવી મારી વિનંતી છે. જય સરદાર. ગઢડા તાલુકાના એક ગામમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ પોલીસ સ્ટેશનમાં થઈ છે. આ દીકરી ઉપર 6 લોકોએ ગેંગરેપ કર્યો હોય એવી ફરિયાદ દાખલ થઈ છે. આ ફરિયાદમાં મારું એટલું કહેવું છે કે દીકરીને ન્યાય મળે એના માટે થઈને સરકાર દ્વારા પોલીસ તંત્ર પણ ખૂબ સારી કામગીરી કરી રહી છે, તપાસ પણ કરી રહી છે અને આરોપીને વધારેમાં વધારે સજા થાય, આવા આરોપીઓ ક્યાંય છટકી ન જાય એના માટે થઈને પોલીસ તંત્ર ખૂબ સારી કામગીરી કરી રહી છે. પોલીસ તંત્રને પણ વિનંતી છે કે હજી આમાં વધુમાં વધુ કડક કાર્યવાહી થાય, નમૂનારૂપ કાર્યવાહી થાય, જેના કારણે થઈને કોઈ પણ બેન દીકરી ઉપર આવું દુષ્કર્મ ન થાય અને જે આવા આરોપીઓ છે એ આવું કૃત્ય કરતા પણ ડરે, એના માટે થઈને નમૂનારૂપ પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આ જે 6 આરોપીઓ ઉપર જે ગેંગરેપની અને પોસ્કો જેવી ફરિયાદ દાખલ થઈ છે તો એને કડકમાં કડક સજા થાય. અને મારું તો માનવું એવું છે કે આવા તત્વોને ફાંસીની સજા થાય અને તંત્ર ખૂબ સારી કામગીરી કરે અને નમૂનારૂપ દાખલો બેસાડે અને દીકરીને અને એના માતા પિતાને ન્યાય મળે એવી મારી વિનંતી છે.